તમારી પાસે ચૈત્યવંદનનો ટાઈમ નથી. અને અમદાવાદી એટલા ઉસ્તાદ થઈ ગયા છે એને મિની ચૈત્યવંદન આવડી ગયા છે પૂજા કરવાની. ત્રણ ખમાસા હરિયન છે અન્નત નૌકા સંખેશ્વર પાસેથી પૂજીએ નરભવનો લાવો લીજ. બધે શોર્ટકટ. આને કીધું ને ઈઝી જોઈએ, શોર્ટ જોઈએ છે અને પાછું ફાસ્ટ જોઈએ છે. તમે પણ ઈઝી સંકેશ્વર પાસથી ઈઝી અને પાછું એકદમ શોર્ટ ચૈત્યવંદન અને ફાસ્ટ ભાગી જવાનું. આ સાધ્વીજી ભગવાન 11 સ્તવન બોલે, બીજા દિવસે પણ 11 બોલે, પણ એનો બોલે. બીજા દિવસના 11 અલગ, ત્રીજા દિવસના 11 અલગ. તમે માનશો મહિનામાં એકનું એક સ્તવન રિપીટ ન થાય. 30 દિવસ ડેલીના 11 ટોટલ કેટલા થયા? 330 સ્તવનનો સ્ટોક એમની પાસે. આજે તો એ સાધ્વીજી ભગવાન કાર કરી ગયા છે. એમ કહેવાય છે કે પાલીતાણામાં પાછળની સાઈડમાં રોહિશાળા છે. આ રોહિશાળામાં તેઓ કાર કરી ગયા. ત્યાં એમને અગ્નિદાહ આપવામાં આવ્યો. ત્યાંનો ચોકીદાર એમ કહે છે કે કભી કભી 15 दिन महीना में 15 दिन जब पूरे होते हैं ना तब यहाँ से मुझे नमो अरिहंताणम सुनने को मिलता है. एक ચોકીદાર જે ત્યાં ચોકીદાર છે, ત્યાં મોટું સમોસણ મંદિર બની રહ્યું છે, એના માટે જે વોચમેન રાખ્યો છે એ વોચમેન કહે છે કે મારા સાહેબ को जहाँ अग्निदाह दिया है ना वहां से मुझे नमो अरिहंताणम सुनने मिलता है. કારણ કે જે સાધ્વીજી ભગવંતે લાઈફમાં 48 કરોડ નવકાર મંત્ર ગણ્યા હોય એને નવકાર કેટલો આત્મસાત કર્યો હશે કે એના 15 દિવસે એની જગ્યાએથી પણ શું શબ્દ સંભળાય? નમો હરિ. તમે બધે સ્પીડ પકડીશ. ધર્મમાં તમને ઇન્વોલ્વમેન્ટ નથી આવતું. એનું કારણ શું છે? તમારી સ્પીડ છે. હું તમને કહું, દેરાસરના બધા ભગવાનની પૂજા કરવા કરતાં એક ભગવાનની પૂજા કરો, પણ એક ભગવાનમાં તમે બધા ભગવાનની પૂજા જેટલો સમય લગાડો. 10 મિનિટમાં 20 ભગવાનની પૂજા કરો એના કરતા બેટર છે કે 10 મિનિટમાં એક ભગવાનની પૂજા કરો. ભગવાન નથી કહેતા કે તમે બધાની પૂજા કરો. ભગવાન એટલું જ કહે તમે ભાવથી પૂજા કરો. અને ભાવથી પૂજા મતલબ એકદમ શાંતિથી તમે આમ ટચ કરો ને, ટચ પ્રભુને ટચ કરો. તમારા આંગળીના તાર આમ રણઝણવા જોઈએ, અંદરની નસો આમ રણઝણવી જોઈએ અને છેક તમારા હાર્ટ સુધી એ તાર રણઝણી ઉઠવા છે. થાય છે? કોઈ ફિલિંગ થાય પૂજા કરો ત્યારે? કોઈ કરંટ લાગે છે અંદરમાં? આમ થાય છે કે આપણે કોઈ વિતરાગને સ્પર્શ કર્યો? ભગવાન હું રાગી થઈને તમને સ્પર્શ કરું, તાકાત છે તમારી કે મારા રાગ ખાડામ કરી નાખે? દેરાસરમાં જઈ ભગવાનની પૂજા કરનારો બહાર નીકળ્યા પછી કોઈ છોકરીની પટાવવાના ધંધા કરી શકે ખરો? કોઈ છોકરી કોઈ છોકરાની સાથે લવ કરી શકે મા બાપને પૂછ્યા વગર? તમે પરમાત્માની જો ભાવથી પૂજા કરી હોય, તમારે આખી દુનિયા ઉપર તમારો રાગ ઉતરી જવો છે. તે દિવસે તમે સાચી પૂજા કરી ગણાશ. તમારી પૂજા કહી દઉં, ન કહેવું જોઈએ છતાં કહું છું, ફિઝિકલ પૂજા છે, મેન્ટલ પૂજા નથી. તમારું શરીર ટચ કરે છે, તમારું મન પ્રભુને ટચ નથી જ કરતું. મન ત્યારે કરે કે એક આંગળી મૂક્યા પછી તમને ઉઠાવવાનું મન ન થાય. ભગવાન તું વિતરાગી, હું રાગી, તું એવું કામ કર કે મારા આત્મા પર રહેલા રાગ દ્વેષ ખતમ થઈ જવા છે. તમે એક ધર્મ કરો પણ એવો ધર્મ કરો તમારા બધા પાપ ધોઈ નાખે. ભગવાન નથી કહેતા કે બધો ધર્મ કરે એ જ મોક્ષમાં જાય. એક ધર્મ ઊંડાણથી કરે, ડીપલી કરે, એ પણ પોતાના બધા કર્મ ખપાવી શકે છે. રૂ કાંતવા માટે છે ને સમય કેટલો જોઈએ છે? જોયું છે ખેતરમાં રૂ થાય અને એને કાંતવું પડે, પીંજવું પડે અને પછી એને સ્ટોર કરવું પડે. અને ઢગલાબંધ રૂને સ્ટોર કરવા માટે આમ ઢગલાબંધ દિવસો જોઈએ. પણ એ બધા જ રૂને ખતમ કરવું હોય તો શું જોઈએ ખબર છે? એક ચિનગારી કાફી છે. એક ચિનગારી પડી નથી, ભડભડ કરતી બધો જ રૂ બળીને સાફ થઈ જાય. આત્મા પર અસંખ્ય કાળથી તમે કર્મ જમાવીને બેઠા છો. જરૂરી નથી એ બધા જ કર્મને ખતમ કરવા માટે તમારે અસંખ્ય કાળ બીજો આપવો પડશે. આ ભગવાને આપણને કેટલા ઇઝી વે બતાવ્યા છે. તું ભાવપૂર્વક એક ધર્મ કર. તારો એક ધર્મ તારા બધા જ જન્મના પાપોને ખતમ કરી નાખવા માટે સમાન છે. નાગ કેતુને પૂજા કરતા શું થઈ ગયું? તું કેવળ જ્ઞાન થયું છે. જન્મતા જેને અઠમના ભાવ થયા એ જ વ્યક્તિ આગળ જતા ભગવાનની પૂજા કરતા 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 ભાવમાં ચડી ગયા અને એવા ભાવ વીછી કરડ્યો, વીછીની પડી નથી અને ભાવમાં આગળ વધતા ધારામાં નાગ કેતુને આ કપડામાં નહીં,
તમારા પૂજાના કપડામાં એને શું થઈ ગયું? કેવળ જ્ઞાન છે. જન્મ જન્મના પાપને ધોઈ નાખવાની તાકાત છે પેશનમાં, ધીરજમાં. એક ધર્મ કરો પણ ધીરજપૂર્વકનો કરો. હું નથી કહેતો તમે દિવસમાં 10 સામાયિક કરો. હું નથી કહેતો તમે એક દિવસમાં 10 તીર્થોની યાત્રા કરો. મહિલા મંડળોને જોજો, તમારી મમ્મી હશે ને મહિલા મંડળની સભ્ય, આમ લઈને આવશે, અમારે આ સન્ડે યાત્રા કરવા જવાનું છે. પછી તમારે પૂછવાનું, મમ્મી ક્યાં ક્યાં જવાનું છે? સવારે મેરુધામ, પછી ત્યાંથી તપોવન, પછી ત્યાંથી કોબા, પછી ત્યાંથી ગાંધીનગર, પછી ત્યાંથી બોરીજ, પછી ત્યાંથી પુનિતધામ. આમ લિસ્ટ વાંચી જશે હાઈવે રોડના 10 તીર્થોની. અને પછી સાંજ પડે પાછી આવે ને એટલે પૂછવાનું, મમ્મી ક્યાં ક્યાં ગયા હતા? ઓકે, બધા નામ કહેશે. પછી તમારે પૂછવાનું, મમ્મી પુનિતધામમાં કયા ભગવાન હતા? મમ્મી ગાંધીનગરમાં કયા હતા? મમ્મી બોરીજમાં ગયા. પછી જોજો મજા, બોરીજના ગાંધીનગરમાં જાય ને ગાંધીનગરમાં મેરુધામમાં. કોઈના ઠેકાણા ન હોય, કોઈના ઠેકાણા ન હોય. એક દિવસમાં 10 તીર્થની યાત્રા કરશે પણ એક તીર્થમાં 10 દિવસ તમે રહી શકતા નથી. હિલ સ્ટેશનમાં 5-5 દિવસ સુધી રહી શકનારા, એક તીર્થમાં તમે 10 દિવસ ના રહી શકો, 5 દિવસ ના રહી શકો. તમારા પપ્પાના પપ્પા હતા ને, દાદા, એમને પૂછજો કે દાદા આપણે આજથી 50 વર્ષ પહેલા પાલિતાણા આપણા પપ્પા તમારા દાદા જતા હતા કે નતા જતા? તો કહેશે હા બેટા એ જતા હતા, પણ એક વખતે આજના જેવી ધર્મશાળા નથી, આજના જેવી ભોજનશાળા નથી. એ વખતે જાતે રસોઈ બનાવતા અને અમે 5-5 દિવસ રહેતા, જાત્રા ખાલી એક જ કરતા, રોજ તળેટીએ જતા, પણ રોજ જેટલા સાધુ સાધ્વીઓને એમને વિનંતી કરીને લઈ આવતા. અમે અમારી રસોઈ બનાવીએ એમાંથી એમને વોરાવતા અને કોઈક સાધર્મિક મળે તો એને લઈ જતા હતા, પણ એ યાત્રા એમને જિંદગી ભર યાદ